જગતના ચોકની માલપા મારા મેર પરિવારનું માવતર ભગવતી ઈગળા છે. કોઈ દારૂ કદાય દુઃખની વેળા આવે, કફરો સમય આવે અને મારા મેરના છોડવા કદાય મારી ઈગળાજને ટકોરો કરે, બરાબર જો મારી હિંગળાજ કે આવી હું ભીનો રહી જાઉં તો મને મેરના પેઢડીએ મને હિંગળાજ કોઈ માને નહીં. બા કારણ કે સાહેબ જે આજનો માંડવો નખાણો સાહેબ, માંડવો એમને નથી થતો દુકાન તો કોઈ દાડો કોઈની માતા ઉપર હરખ આવી જાય, કોઈ માણા કરે, પણ સાહેબ આ તો મારા મુનાભાઈ માથેથી એક કર ઉતારવા મારી જોગ માયા હિંગળાજનો માંડવો નાખ્યો છે. કારણ કે સાહેબ દુનિયાની મારી પાસે કોઈ દાડો માતા મંડાઈ જાય, જગતના ચોકની મારી પાસે કોઈ દાડો માતા મંડાઈ જાય, પછી હણધાર્યું કામ હોય ને હણધાર્યું ઈ ભલામણ જો પૂરું ન કરી દે તેજી તો મારા મેરની પેટડીએ મારી જોગ માયા હિંગળાજ ન હોય. મારી વેળા વેળાની સાજણી બને 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 મારી હિંગળાજ બને. અને ઈ ભગવાન સાહેબ આજ મેર પરિવારના આંગણે માતાજી મુનાભાઈનું સાહેબ કામ કરી દીધું છે. માતાજી આવું ઘડીક બેહી જાવ નીચે બેહી જાજો મારો બાપલો ઘડીક. સાહેબ આ માંડવો હું કામ નખાણો માતાજી હું પરચો પૂર્યો 1-2 મિનિટનો ખાલી નાનો એવો પ્રસંગ. કારણ કે અમારા ભાઈ મુનાભાઈના દીકરા ભાઈ શ્રી કેવલભાઈને સાહેબ એક દિનના ટાણે બ્લડ કેન્સર હતું. સાહેબ બ્લડ કેન્સર હતું. હાથીએ સાહેબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જેનું લોહી બદલાવા જતા હાથીનું તાણું થાય, હાથીનો સમય વિયો જાય એટલે સાહેબ મને ભાઈ વાત કરતા હતા કે એના મોટા પપ્પા સાહેબ લઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા જેમનું બ્લડ જેમનું લોહી બદલાવા જતા. સાહેબ દુનિયાની માલપા જેથી ધર્મ મંડાણા છે ને તેથી સાહેબ અણધાર્યા કામ કરી દીધા છે. હે જગતના ચોકની માલપા સાહેબ ધર્મ મંડાઈ જાય ને પછી વાત પૂરી થઈ જાય. અને ભલામણા કોઈ દાડો કોક દી ડોક્ટરે કીધું હશે કે આ ભાઈ આ દીકરો હવે જાજુ લાંબુ નહીં કાઢે. કારણ કે સાહેબ દુનિયાની માલપા ઈ તો જેને વિશે કઈડો હોય ને એને વેદનાની ખબર હોય. કારણ કે જગતના ચોકની મારી પાસે બહુ દોયલું હોય ને તો એ બ્લડ કેન્સર છે. મારા કોઈ કાળે બસે જ નહીં ભાઈ, મારા કોઈ કાળે બસે નહીં સાહેબ. બ્લડ કેન્સર છે ને એ તો બહુ મોટી વાત છે. જેથી સાહેબ મારા મુનાભાઈએ કોકથી આંખમાંથી આંખુડા પાડીને અહીંયા પેટલીની મારી પાસે આ પાલકમાં મારી હિંગળાજ બેઠીને ટકોરો કર્યો છે. ઘડીક ભાઈ ઘડીક ખમી જાવ. માતાજી જોગમાયા મારી હિંગળાજને સાહેબ કોકથી મુનાભાઈએ આંખમાંથી આંખુડા પાડીને મારી જોગમાયા હિંગળાજને ટકોરો કર્યો છે. મારી ક્યાં વહી ગઈ, મારી ક્યાં વહી ગઈ મારા મેરના પેટલીનું ધર્મ હિંગળા. મારી જોજે મારા એક બસડાને, અરે મારી પારકા ગામના પાદરમાં અમદાવાદમાં મારી લઈને આવ્યો. સાહેબ એ તો બાપ છે ને, કોઈ દાડો એ સિવિલ હોસ્પિટલમાં આંખમાંથી આંખુડા પાડીને કીધું છે માતાજીને મારી ધ્વજ મને અમદાવાદની મારી પા લઈ ગઈ. મને શેતારતી નહીં મારી હિંગળા. મારી મારો એક પહોળો આજ મને મૂકીને
વયો જાહે મને દુનિયામાં રેવા હે નહીં મારી ઈંગલા જ રેવા હે ઈ ટાણે તો ઈ ભાઈ એક હતો ને તેદી સાહેબ આંખમાંથી આહુડા પાડીને મારી ઈંગલાજને ટકોરો કર્યો હતો मन एकलो मेकिन वयो जाहे मारो केवल तेजी मारी मन रे उजाय नहीं मन जोयो उजाय नहीं जोयो उजाय नहीं मारी निगला अन साहेब ई कोक दड़ो आंख माथी आंखडो हासा भावનું પડે ને હાસા ભાવનું આંખ માથી આંખડું પડે ને એટલે આપણા બાપ દાદાનો વ્યવહાર જે પેટલીની મારી પાસે આપણું ધર્મ બેઠું ની સાંભળી જાય ઓ કોઈ દાડો साहब तेजी मारी जोग माया हिंगलाज बोली हे मारा मुनिया दुनिया ની મારી પાસે મુદાસો હું કરવા તારો 72 પેઢીનો વ્યવહાર હું હિંગલાજ બેઠી છું બરાબર મારા પાલક બેઠી છું બરાબર હે તારી માંગણી એટલી છે કે કદાચ મારા દીકરાને બ્લડ કેન્સર છે કદાચ કાલે સવારે એનું પંખીડું ઉડી જશે પણ ભલા કદાચ દુનિયાની મારી પાસે જેને ધર્મ બાવડું ચાલે મારી હિંગલાજ બાવડું ચાલે કદાચ હાથ દી કદાચ તું અમદાવાદ સિવિલ હોસ્પિટલની મારી પાસે આસો ને એનું લોહી બદલાવા હે હાથ દીના ટાણે કદાચ તું અમદાવાદ જાશો ને પણ ભલા જાજા હું મારી હિંગલાજ તને બોલ આપું છું હે આજ હું હિંગલાજ તને બોલ આપું છું કદાચ ભલા તારા દીકરાને કદાચ ભલા જો હજીવન કરીને અહીંયા પાછો તો લાવું પણ ભલા કદાચ રૂપિયાની જો હવે ટીકડી લેવા દઉં ને તો ભલા હું તારો બાપ દાદાનો વ્યવહાર હિંગલાજ નો હોય મારી હિંગલાજ ને કીધું તું જોજો હો મારી કદાચ મારી તું બોલે સોની કરી દે ને મારી તારો 24 કલાકનો માંડવો તારા પારે નાખી અને તેજી બોલી કે કદાચ ભલા ડોક્ટર ના પાડી દે પણ આજ હું મેરની હિંગલાજ બનાવી દઉં અને ભલા કદાચ મળદું થઈ ગયું હોય અને જો એક જે મળદું ઊભું ન કરી દઉં તો હું મેરની હિંગલાજ નો હોય બાપો સાહેબ આજ માણાઓ જેની ઉંમર નાની છે હજી પણ ભલામણા દાદા મારા મુનિયા એટલે માથે મેં હાથ મૂક્યો છે ને અને ભલામણા જેની આયુષ જ્યાં સુધી પૂરી થાય એની આયુષ પૂરી થાય ત્યાં સુધી જો એને કડવો કાંટો વાગવા દઉં તેથી તો હું મેરની હિંગલાજ નો હોય બ્લડ કેન્સર માં કોઈ કાળે માણા બસે નહીં પણ સાહેબ કોઈ દાડો જો આપણા બાપ દાદાનો વ્યવહાર મંડાઈ જાય ને અને ભલામણા કદાચ વિધાતાને સોંપડેની મારી પાસે કદાચ લેખ અવલા લખાણા હોય અને એક દિના કારણે કદાચ જો તમારી હિંગલાજ મંડાઈ જાય અને ભલામણા જો જમણા આગળથી જીવ પાછો ન લાવે તેથી તો મારી હિંગલાજ નો હોય
મળે ને એ કોઈ દુઃખના આહુડા નથી સાહેબ આ વસ્તીમાં જે આહુડા મળે ને દુઃખના નથી એ તો હરખના આહુડા છે અમારી માતાએ અમારું કામ એવું કર્યું છે હે આ આહુડા સાહેબ કોઈ દુઃખના આહુડા નથી હરખના છે અને કેજી બોલી હતી કદાચ તારો એક છે ને પણ ભલામણા એક ના જો બબે નો કરી દઉં ને એ તો ભલામણા હું તારી હિંગલા નો દેવી મનાઈ દાઈ મનાઈ દાઈ મનાઈ દાઈ મનાઈ દાઈ દેવી મનાઈ દાઈ પછી ખોયા આગળ ના તો હાથ કરવા દે ને મારી મેરની હિંગલા જ કરવા દે માં મુનાભાઈ માંગણી કરી દો મારી તારું માંડવો તો નાખો પણ મારે એક જ પહોળો છે એક જ મારી છોડવો છે મારે અને તેજી બોલી હો પાછી દાદા મારા મુનિયા એક છે ને પણ ઈની નાળે કદાચ જો બીજો દીકરો આપું પણ ભલા આપું તેજી માની જાય ભલા તારો બાપ દાદાનો વ્યવહાર હિંગળા જે આવ્યો તો મારી હિંગળા જ બોલી કે બાપ સાહેબ તારે કફરું ટાણું આવે કફરો સમય આવે ને કોઈ માણસને કહેવાની જરૂર નથી ભાઈ મને આમ છે કારણ કે વિપટ ટાણો એ હગો ભાઈ હોય ને ઈ એમ કહી દે કે હવે બાપા તું તારું કરી ખા અને એવા ટાણે કદાચ સાહેબ કોઈ માણસને કહેવાની જરૂર નથી ખાલી આયા માતાજી જોગમાયા તમારા મેરના 52 પેઢીનો વ્યવહાર માતાજી હિંગળા જ બેઠી છે બાપ કોઈ દાડો બજરી રાતના ટાણે આવીને અહીંયા આવી અને આંખમાંથી આ હુડું પાડીને એને કહી દેવાનું મારી હિંગળાજને આ હુડું પાડીને કહી દો અને ભલા જો પછી તમારું અણધાર્યું કામ હોય અને મારી મેરની હિંગળાજ મનાઈ જાય અને ભલા જો પૂરું ન કરી દે કીધું તો મારા મેરને પેટલી હિંગળાજ ન હોય બા ગણપતભાઈ મેં 500 ને રૂપિયા આપી અમને રાવણ દેવનું ફેરામણી કરે વધાવો જોરદાર ધન્યવાદ ધન્યવાદ
મારી ગુગરિયાળી મેલડી એવી બેઠી લાંબી આંગળી નો કરાય અમારે મુનાભાઈ મેર 1101 રૂપિયા આપ્યો ભગવતી લોકમાયા એ માતાજીનો માંડવો ઉડાવવા ધન્યવાદ ધન્યવાદ